શું ચાલે બધાને? એકદમ મજામાં ને બધા? તમે આગળનો વિડીયો જોયો? જો તમે આગળના વિડીયો બધા કમ્પ્લીટલી જોયા હશે, આ આપણે આ ચોથો પાર્ટ બનાવીએ છીએ. બટ આગળ આપણે બીજા 3 પાર્ટ બી અપલોડ કર્યા હતા. ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. આ 3 ભાગ તમે જોયા હશે તો તમને આ ભાગ વધુ સરળ રીતે જોવા મજા આવશે અને જલ્દી આવડી બી જશે. બરોબર છે? તો આગળના ભાગ ના જોયા હોય તો પહેલા જોઈ લો અને પછી આ ભાગ જુઓ. બરોબર છે? અને જોઈ લીધા હોય તો વગર સ્કીપ કર્યા શાંતિથી ચોપડો પેન લઈને બેસી જાઓ અને શાંતિથી જુઓ. બરોબર છે? બરોબર? ક્લિયર ના? ચલો તમને આપણે દાખલો જોઈએ. ભાઈ આપણે આવે તો ગઈ વખત આપણે 17મો દાખલો જોયો તો આપણે 18મો દાખલો આવે છે. ક્લિયર? એક ખોખામાં 1 થી 90 સુધીની, કેટલા સુધીની? 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. સાહેબ તકતી એટલે શું? તકતી એટલે ગોળ ગોળ ટાઈલ છે. ભાઈ આપણે નાના હતા, યાદ કરાવો, આપણે નાના હતા ત્યારે આપણે ઠીકરી દાવ રમતા હતા. ઠીકરી દાવ મીન્સ ટાઇલ્સનો ગોળ ટુકડો કરેલો હોય અને આમ કંઈ નાખીને પછી એને લંગડી લઈને બાલ લઈને આવવાનો. બરોબર? એને કહેવાય તકતી. ગોળ 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 હોય નાની ચોરસ ટાઈપ હોય, તમે જે રીતે કે પણ તકતી કહેવાય. તો 1 થી 90 નંબરની ભાઈ ગોળ ગોળ તકતીઓ આપેલી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર 2 અંકની સંખ્યા મળે. તો પહેલા તમે તકતીઓ સમજીએ. જુઓ, આ એક તકતી થી આપણે 1 નંબર, આ બીજી તકતી તો 2 નંબર, 3 તકતી તો 3 નંબર, 4 નંબર, એમ કરતા કરતા કેટલા સુધી તકતીઓ છે? 90 સુધી તકતીઓ છે. કેટલા સુધી? 90 સુધી તકતીઓ છે. આની અંદર આપણે શું કરી શકીએ છીએ? તમે પહેલો ઓપ્શન શું કીધો છે તો હું અહીં લખી દઉં. પહેલો ઓપ્શન તો P ઓફ A બરાબર 2 અંકની સંખ્યા હોય. શું હોય? 2 અંકની સંખ્યા હોય. તો આપણે લખી દઈએ કે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. ભાઈ જગ્યા થોડી ઓછીના કારણે થોડું શોર્ટમાં લખવાનો પ્રયત્ન કરીશ. ચલો સૂત્ર લખી દઈએ. સૂત્ર યાદ છે કે નહીં? હે ને? સૂત્ર યાદ હોવું જોઈએ, યાદ રાખજો. ભાઈ હું એકમાં જ લખી, તમારે બધા લખવા છે. બરોબર? ઓકે, ચલો. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ચલો જોઈએ આપણે ઉદ્ભવતા પરિણામો કયા. તો તમને શું કીધું? 2 અંકની સંખ્યા હોય. થોડુંક સમજો. આ 1 લખીમાં કેટલા અંક છે? ખાલી 1 જ અંક છે. 2માં 2 અંક છે. તો એવું ક્યાં સુધી હશે? તો ડેશ 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 9 સુધી. ક્યાં સુધી? 9 સુધી 1 જ અંકની સંખ્યા હશે. 9 પછી જુઓ, 9 પછી કઈ સંખ્યા આવે? 10. તો 10માં કેટલા અંક આવ્યા? 2 અંક આવ્યા ને? તો જુઓ 1 થી 9 ની દરેક સંખ્યા 1 અંકની છે અને 9 પછી 10 થી, તો 10 થી 90 સુધી કેટલા અંકની સંખ્યા થાય? 2 અંકની સંખ્યા થાય. બરોબર છે? તો ઉદ્ભવતા પરિણામ કેટલા થાય? તો જુઓ 10 થી 90 એટલે 11 થી 90 એટલે આપણી 80 સંખ્યા અને 10મા નંબરની એટલે આપણી 81 સંખ્યા. ટોટલ 10 નંબરથી ગણીએ તો 90 સુધી જઈએ એટલે 81 સંખ્યા થાય. અને કુલ પરિણામ કેટલા? સિમ્પલ છે. 1 થી ચાલુ કરી 90 સુધી, તો પરિણામ કુલ કેટલા થવાના? 90 થવાના. ભાગ ઉડતો હતો ઉડાડતો 90 90 81 થાય અને 90 એટલે 9 થાય, 90 થાય. જુઓ 9 9 ઉડી ગયા. હવે ભાગ ઉડશે ના, નહીં ઉડે. તો લખી દો નીચે કે P ઓફ A બરાબર કેટલો જવાબ આવે? ઉપર 9 બચ્યા, નીચે 10 બચ્યા. તો તમારો જવાબ થાય 9 ભાગ્યા 10. તો P ઓફ A બરાબર કેટલો મળે? 9 ભાગ્યા 10. એ રીતે આગળ જોઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા હોય આ 9. જો ભાઈ આ બધી વસ્તુ જ આપણને નહીં આવડતી ને તો દાખલો તો આપણને આવડી જાય છે. પૂર્ણ વર્ગ એટલે શું? અવિભાજ્ય એટલે શું? વિભાજ્ય એટલે શું? યુગ્મ એટલે શું? અયુગ્મ એટલે શું? આ બધી સંખ્યા તમને આવડવી જોઈએ. બરોબર છે? ચલો જોઈએ આપણે પૂર્ણ વર્ગ. તો પહેલા આપણે ઘટના લખી દઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના. સૂત્ર હું લખતો નથી, સૂત્ર તમે લખી દેજો. કયું? તો આપણું ઉદ્ભવતા પરિણામો સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. બરોબર છે? આ તમે લખી દેજો. આપણે બીજા ઘટના પર જઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? યાદ રાખજો, જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય એવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેમ કે જુઓ 1નો વર્ગ 1 થાય, તો જો હું 1નું વર્ગમૂળ કાઢું તો જવાબ 1 જ થવાનો. તો 1નું વર્ગમૂળ નીકળે તો જવાબ 1 જ આવે. એ રીતે 2નો વર્ગ કેટલો થાય?
4 તો ભાઈ 4 નું વર્ગમૂળ શું થાય 2 થાય તો હા 2 નું 4 નું વર્ગમૂળ નીકળી શકે શું નીકળે 2 નીકળે એ રીતે 3 નો વર્ગ 9 9 નું વર્ગમૂળ શું નીકળે 3 4 નો વર્ગ 16 તો એનું વર્ગમૂળ નીકળે 4 એ રીતે આપણે જોવા જઈએ તો 5 નો વર્ગ 25 હું સંખ્યા લખી દઉં છું બરોબર 25 plus કઈ સંખ્યા આવે તો 5 plus 2 આવે 6 તો 6 નો વર્ગ સોરી 36 અને 36 નો વર્ગ 6 નીકળી જશે 7 નો 49 હું ડાયરેક્ટ લખી દઉં છું 8 નો વર્ગ 70 70 49 88 64 90 90 81 બરાબર અને ભાઈ 10 તો 100 થઈ જાય તો આપણે તો 90 સુધી સંખ્યા આલીશ તો ક્યાં સુધી લેવાનું 90 90 81 જો ઉપર જઈએ તો 10 100 થાય 100 માં 90 ની અંદર આવશે નહીં આવે તો ભાઈ 100 લેવાના નહીં ક્લિયર ઓકે તો કેટલી સંખ્યા આવતી ગણો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલી સંખ્યા આવતી 9 સંખ્યા આવતી તો ભાઈ ફરીથી બોલું છું કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય તો પૂર્ણ વર્ગ સંખ્યા જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય ખબર પડશે તો ઠીક ચાલો તો કેટલી સંખ્યાઓ મળી આપણે 9 અને કુલ પરિણામ કેટલા હતા 90 તો ઉડાડો ભાગ 9 દાન 90 તો ભાઈ તમારો જવાબ કેટલો આવ્યો તો લખી દેજો પી ઓફ પી બરાબર ઉપર કઈ બચ્યું ના ઉપર કઈ વસ્તુ નથી તો ઉપર એ બચ્યું 1 ના 10 ઉપર કઈ ના બચે એટલે પહેલા જો ઉપર એક સાહેબ તમે કીધું ને તો ભાઈ આવી વસ્તુ કહેવાની ના હોય તમને ખબર પડવી જોઈએ તો પણ હું કહી દઉં છું ઉપર કઈ ના બચે એટલે એક તો બચે હા એક તો બચે ધ્યાન રાખજો તો તમારે બીજી ઘટના બી પતી આવો અહીં આપણે ત્રીજી ઘટના તો ત્રીજી ઘટના પર જઈએ ત્રીજી ઘટના શું લખશું મિત્રો તો ત્રીજી ઘટના લખશું પી ઓફ સી ભાઈ તમે બી કોમેન્ટ મારતા રહો બરોબર છે તો મને મજા આવે ભાઈ મને વિડીયો બનાવવાની ક્યારે મજા આવે તમારી કોમેન્ટ આવે તમારી લાઈક આવે તો મને મજા આવે તો મને મજા આવશે તો તમને બધા વિડીયો મળશે તો પ્રયત્ન કરો કે મેક્સિમમ સારી કોમેન્ટ મારો અને આ વિડીયોને એટલો શેર કરો કે વાયરલ થઈ જાય બરોબર છે આપણે દિવાળી પર સ્માર્ટફોન આવી જ જવાનું છે એટલે બહુ લોડ પડશે નહીં અને મજા આવશે આ નથી બી સારા વિડીયો બનશે બટ ચેનલ સાથે ભાઈ જોડાઈ ગયો અને ભાઈ અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કોનો વેઇટ કરો છો જલ્દી કરો સબસ્ક્રાઈબ કર્યું આવ્યો તમે વિડીયોમાં પાછા ચલો ત્રીજી ઘટના જોઈએ 5 વડે વિભાજ્ય સંખ્યા હોય ભાઈ 5 વડે વિભાજ્યનો મતલબ એવી સંખ્યાઓ કે જેને આપણે 5 વડે ભાગી શકીએ એવી સંખ્યાઓને આપણે 5 વડે વિભાજ્ય કહેવાય ક્લિયર ચલો લખી દઈએ ઘટના 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ભાઈ હું ડાયરેક્ટ જવાબ લખીએ કે જગ્યા થોડી ઓછી છે ભાઈ 5 વડે વિભાજ્ય એટલે જુઓ હું એટલું સાઈડમાં લખું છું અહીં રફ કાઢીએ અહીં કરું છું જો ભાઈ 5 વડે વિભાજનનો મતલબ શું થાય તો 1 થી 90 સુધી એવી સંખ્યાઓ કે જેને આપણે 5 વડે ભાગી શકીએ ક્લિયર ખબર પડે છે ને તો ઠીક તો જુઓ 1 ને તો 5 વડે ના ભગાય ક્યાંથી ભગાય તો 5 જગ્યા 5 તો હું કિંમત લખું 5 જગ્યા 5 5 નું 10 5 3 15 5 4 20 તે રીતે 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 એક વાર જોઈ લેજો ભૂલ ના પડે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 કોઈ સંખ્યા રહી હોય જોઈ લેજો એવી સંખ્યા લેવાની 1 થી 90 સુધીમાં કે જે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ બરોબર છે એવી સંખ્યાઓને આપણે 5 વડે વિભાજ્ય કહેવાય ભાઈ જરૂરી નથી તમને 5 વડે વિભાજ્ય પૂછ્યું હોય એ લોકોનું મન થાય તો 7 વડે વિભાજ્ય પૂછી લે તો શું કરવાનું કઈ નહીં 7 1 7 7 2 14 7 3 21 7 4 7 35 90 સુધી લખી દો બસ પૂરું 90 ઉપર જવાનું નથી કારણ કે આપણો જોડે 1 થી 90 સુધીની જ સંખ્યાઓ છે ક્લિયર ઓકે ચલો કેટલી સંખ્યાઓથી ગણી નાખો તો ઉદ્ભવતા પરિણામ થવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 તો ઉદ્ભવતા પરિણામ કેટલા થયા 18 અને ભાઈ કુલ પરિણામ કેટલા હતા 90
આ વર્ષે ભાગ ઉડાડતા છેદ ઉડી જ જાય છે, એકદમ ઈઝી છે. જુઓ ડાયરેક્ટ તમે ડરપોક છે એવું કરી શકો છો, પણ જો ખબર ના પડતી હોય અને ઘડિયા કમ્પ્લીટલી ના આવડતા હોય તો કઈ નહીં, ગુણાકાર કરો. જુઓ 9 દુ 18 થાય અને એ ભાગ શું ઉડે? 9 દાણ 90, 9 9 ઉડી ગયા. અને આ જુઓ 2 5 10, ઉપર કઈ બચ્યું ના. મેં આપણે હાલ કીધું જ તમને, ઉપર કઈ ના બચે તો શું બચે? 1. અને નીચે કેટલા બચ્યા? 5. તો P of C બરાબર તમારો જવાબ થાય 1/5. આવડી જશે. એકદમ ઈઝી દાખલો છે. નાની વસ્તુ તમારે જોવાની રહેશે. કમ્પ્લીટલી દાખલો ગણી નાખો, પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, બરોબર છે? પણ આ શાંતિથી ગણજો ભાઈ. ચલો આપણે હવે નેક્સ્ટ દાખલો ગણીએ, કે હજુ એક ઈઝી દાખલો ગણીએ, બરોબર છે? IMP દાખલો છે, ઘણી બધી વખત પૂછાયેલો છે. તમે શાંતિથી દોડાયા વગર, વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, આવડી જશે. જવાબદારી મારી, બરોબર છે? પણ તમારે શાંતિથી વિડીયો જોવાનો, આવડી જશે, 100% આવડશે. ધ્યાન રાખજો. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલી છે. કઈ કઈ? તો A B C D E અને A. ભાઈ પાસાના 6 બાજુ હોય તો 6 બાજુ તમને આપેલી છે. શું કીધું છે? આ પાસાને એકવાર કેટલી વાર ઉછાળવાનું છે? એકવાર. આ ધ્યાન રાખજો, એકવાર ઉછાળવાનું છે, 2 વખત ઉછાળવાનું છે, 3 વખત ઉછાળવાનું છે, કેટલી વખત ઉછાળવાનું કીધું છે એ ખાસ ધ્યાન રાખજો. મેં કે ધંધે લાગશો, આવડે દાખલો આવશે હું તમને ગણાય. ધ્યાન રાખો, થોડું શાંતિ રાખવાની મિત્ર. એકવાર ઉછાળવામાં આવે છે પાસા ઉપર. શું કહે છે? પહેલો ઓપ્શન તમને શું કીધું છે? એ મળે. શું કીધું છે? પહેલા ઓપ્શનમાં કીધું છે એ મળે. તો એ મળે તેની સંભાવના કેટલી? તો આપણે લખી દઈએ પહેલી ઘટના. તો P of A બરાબર એ મળે તેની સંભાવના શોધો. આપણે ખાલી આટલું લખશું તો બી ચાલશે. તો પહેલા સૂત્ર હું એક જ વખત લખું, તમને ખબર છે? તમારે દરેક વખત લખવાનું, બરાબર ને? સાહેબ તમે એક વાર લખવાનું, આપણે દરેક વખત લખવાનું. એટલે મિત્ર, માર્ક્સ તમારે લેવાના, મારે નહીં લેવાના, બરાબર? પેપર તમારે લખવાનું છે, તો ધ્યાન રાખજો. આવી ગયો રિટર્ન અહીં. સૂત્ર શું હતું? લખશો એક વખત. તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. શું છે? યાદ રહેશે કે નહીં? શેની સૂત્ર? ભાઈ યાદ રાખવાનું જ છે. આનાથી જે કોઈ ચેપ્ટર નથી, યાદ રાખજો. પહેલો દાખલો એટલે આપણો, સોરી, દાખલા નંબર 19 છે, પણ પહેલી ઘટના હતી કે એ મળે તેની સંભાવના. તો આની અંદર પાસાની બાજુઓમાં કેટલા એ છે જુઓ. આ એક એ અને આ બીજું એ, તો કેટલા એ થયા? તો ઉદ્ભવતા પરિણામો થયા 1 અને 2, એટલે 2 થયા. એટલે આપણે લખી દઈએ 2. અને કુલ પરિણામ કેટલા? તો 1 2 3 4 5 અને 6. તો કુલ પરિણામ થયા આપણા 6. ભાગ ઉડાડો, છેદ ઉડતો હતો, ડાયરેક્ટ વળીને શું ટેન્શન લેવાનું? જુઓ 2 3 6 આપણો જવાબ થયો. અહીં નીચે લખી દઈએ. એના દાખલો નાનો છે એટલે સારી રીતે લખાશે. ઉપર કઈ ના બચે એટલે શું કરવાનું? 1. તો ઉપર લખી દઈએ 1. નીચે કેટલા બચ્યા? 3. તો આપણો જવાબ થયો 1/3. આવડી જશે? ના, શું આવડે ભાઈ? આવડી જ જાય, બરોબર છે? થોડું ધ્યાન રાખો તો બધું થાય. અને ધ્યાન ના રાખો તો કશું ના થાય. અને બાઇક લઈને જતા ધ્યાન ના રાખો તો કોઈને ઠોકી દો. એટલે ધ્યાન રાખજો ભાઈ. આવો રિટર્ન નહીં, આપણે કોઈ ઠોકવાનું નથી, પેપર આવે. ચલો બીજો ઓપ્શન લખી દઈએ. P of B બરાબર શું કીધું છે? D મળે તેની સંભાવના. તો બીજી ઘટના આપણે એવું કીધું છે કે D મળે તેની સંભાવના કેટલી? આટલું લખી દઈએ. સૂત્ર તમારે લખવાનું, બરોબર? સૂત્ર શું લખવાનું? તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો, બરોબર? તો આપણે D મળે. D કેટલા છે? જુઓ, આ તો A છે, B છે, C છે. ચલો આ D એક જ છે, આ D આપણો એક જ છે. તો 1 ભાગ્યા ટોટલ પરિણામ અથવા તો કુલ પરિણામ. તો કુલ પરિણામ અમારા 6 છે. તો આપણો જવાબ થયો P of B બરાબર 1/6. આવડી જાય? સહેજી દાખલો ફટાફટ ગણી નાખો. નેક્સ્ટ દાખલો જોઈએ, બરોબર છે? ચલો આપણે બોર્ડ ઉપર નેક્સ્ટ દાખલો મેં ગણી નાખ્યો છે. પેલા જુઓ સાહેબ, તમે તો 21 લખ્યો છે, આપણે એના પેલા 19 ગણે તો ભાઈ યાદ રાખજો, જે 20મા નંબરનો જે દાખલો છે એ આપણી પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી, એ તમે નીચે લખેલું છે, જોજો. એટલે એ દાખલો પરીક્ષામાં પૂછાશે નહીં, ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. તો આપણે કંઈ કરવો નથી, આપણે પરીક્ષામાં પૂછાય ને એવી મસ્ત તૈયારી કરવાની, બરોબર છે? તો હવે આવ્યો આપણો 21મો દાખલો. તો ફટાફટ ગણવાનું ચાલુ કરી દઈએ. તો ધ્યાન રાખો તો પછી
જો ભાઈ રકમ વાંચે, રકમ સંભાવનામાં 2 વખત વાંચો. જેટલી શાંતિથી રકમ વાંચશો, જેટલું સમજશો, એટલો સરસ રીતે દાખલો ગણી શકશો. જો શું લખ્યું છે, એક જથ્થો છે એમાં ટોટલ કેટલી પેનો છે, 144 બોલપેન ધરાવે છે. તો કુલ પેન આપણે 144 થઈ ગઈ. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી પેનો છે. આપણે એ લખી દઈએ 144 સારી પેનો છે, બરોબર. અને ખામીયુક્ત કેટલી પેનો છે, તો 20. તો 20 પેનો આપણી ખામીવાળી છે, એટલે આપણે અહીં લખી દઈએ ખામીયુક્ત. તો જુઓ બીજી જે બચી એ બધી પેનો સારી હશે. તમને એવું કીધું છે ટોટલ 144 પેનો છે, એની અંદર 20 ખામીયુક્ત છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની પેનો સારી છે. તો શું કરવાનું, 144 માંથી આ 20 બાદ કરી દો તો જે બચશે તમારી સારી પેનો થઈ ગઈ. 144 માંથી 20 કાઢો કેટલા થાય, 134 અને 124. તો તમારી સારી પેનો 124 થશે, કુલ પેનો 144. ધ્યાન રાખજો. અને આ ખરાબ પેનો તમારી 20, યાદ રાખજો, બરોબર છે. તો પહેલો ઓપ્શન તમને શું કહે છે, તે પેન ખરીદશે તેની સંભાવના. કોણ પેન ખરીદશે, આપણે પેલા પૂરી રકમ વાંચી લઈએ. તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત પેન હશે તો ખરીદશે નહીં. સિમ્પલ વસ્તુ છે મિત્ર. તમે જાઓ પેન ખરીદવા માટે, તમે સમજી લો કે આ પેન છે, જો ખરાબ પેન છે તમે ખરીદશો, ખોટા પૈસા વેસ્ટ કરશો ના, સાહેબ કરાતા હશે તો પછી નૂરી બચારી ક્યાંથી ખરીદે. આ નૂરી એક છોકરીનું નામ છે યાર. છોકરાઓ તો લેતા જ નહીં, ચોપડીવાળા છોકરીઓ એકદમ લેતા પડે છે. છોકરાઓ મિશન આંદોલન એલા એવું કંઈ નહીં, છોકરીઓ કે છોકરો હોય, નામ શું ફરક પડે. આ બધા નથી, મતલબ શું જોઈએ, માર્ક્સ, બરોબર છે. કે સાહેબ નેક્સ્ટ વખત મેં નામ તો કંઈ કરાવવું પડશે, અમારું નામ એડ કરાવો. કરીએ પેલા દાખલો જોઈએ નામ નહીં પડી જાઓ, ગજબ લોકો છો. ચલો દાખલા ભાઈ આવીએ. નૂરી પેન ખરીદશે તેની સંભાવના કેટલી. તો ચલો આપણે P of A બરાબર લખીએ, નૂરી પેન ખરીદશે તેની સંભાવના. જાતે લખજો લે હો. સૂત્ર હવે હું લખતો નથી, હવે તમને આવડી જાય એવું છે. ઉદ્ભવતા પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો, બરાબર યાદ રાખજો. તો નૂરી પેન ખરીદશે ક્યારે, સારી પેન હોય તો. સારી પેનો કેટલી છે, 124. તો 124 સારી પેનો ભાગ્યા કુલ પરિણામ. તો કુલ પરિણામ એટલે સારી પેનો ટોટલ પેનો કેટલી છે, 144. મેં સારી પેનો લખી દીધી છે, બોલો અહીં લખવાનું છે ટોટલ, એટલે કુલ પેન 144 છે. ભાઈ ટોટલ જથ્થો 144 આપો છે ને ભાઈ, એટલે કુલ પેન 144 થાય. ધ્યાન રાખજો. ઓકે, તો આપણે લખી દઈએ 144. ભાગ ઉડાડ દો, છેદ કમેન્ટ જો ઉઠતા હોય તો ઉડાડી દેવાના. જુઓ 144 બેકી સંખ્યા છે અને 144 બેકી સંખ્યા છે. આ 124 એ પણ બેકી સંખ્યા, આ 144 એ બી બેકી સંખ્યા. થોડું ધ્યાન રાખજો, ઉપરની સંખ્યા થઈ ગઈ થોડી મારે બોલવામાં થાય. લે આવો થોડું ભાઈ મને ભાઈ આ એકલો વિડીયો બનાવ બોલતો એટલે કેવું થાય, થોડું મગજ આમ ધ્યાન થઈ જાય, થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેવાના, જોઈ લેવાનું. 144 બેકી સંખ્યા લઈને 2 વડે ભાગ પાડીએ, અહીં સાઈડમાં પાડીએ. 124 ના 2 વડે ભાગ પાડો અને 144 હતા એને બી 2 વડે ભાગ પાડો, કારણ કે એ બી બેકી સંખ્યા છે. તો જુઓ 2 6 12 કેટલા આવ્યા, 0 એની નીચે બચ્યા 4, 2 2 4, તો કેટલા બચ્યા 62. તો 124 ના 62 દુ 124 થાય. એ રીતે 2 વડે 144 ના ભાગ પાડો, 2 7 14, નીચે આવ્યા તમારા 4 અને 2 2 4, કેટલા જવાબ આવ્યો 72. તો આપણા 72 દુ 144 થાય. ભાઈ હું તો ડાયરેક્ટ ઉડાડ દે પણ તમને ખબર પડે એટલા માટે ભાગ પાડું છું. તો જો 2 2 ઉડી ગયા. હજુ શું જવાબ આવ્યો 62. શું જવાબ આવ્યો 62 બેકી સંખ્યા છે અને 72 બી બેકી સંખ્યા છે. તો ભાગ શું પડશે, જુઓ 30 દુ 60 અને 31 દુ 62. તો હું લખી દઉં 31 દુ 62 થાય. 72 ના 35 દુ 70 અને ભાઈ 36 દુ 72. તો થઈ ગયા. આગળ ભાઈ ઉડાડ દો તો કેટલા બચ્યા, 31 અને 36. તો તમારો જવાબ થાય 31 ભાગ્યા 36. હજુ ભાગ પડતા હોય તો પાડો, મને નહીં લાગતું પડતા હોય પણ તમને જો એવું લાગે કે સાહેબ ભાગ પડે છે તો મારી દેવાના. ક્લિયર, આવડી જશે ભાઈ. બધા એકદમ ઇઝી દાખલા છે, થોડું ધ્યાન રાખો ને તો આખો દાખલો આવડી જાય, પણ ધ્યાન રાખો તો આવડે. ચલો બીજી ઘટના જતા રહીએ. તે પેન એટલે આપણે કોઈ નૂરી પેન, એટલે નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી. ભાઈ નૂરી ક્યાં પેન નહીં ખરીદે, ખરાબ પેન હોય તો, હે ને.
હવે જો ફરી રકમ વાંચું છું, જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત એટલે ખામીવાળી, જો ખામીવાળી પેન હશે તો ખરીદશે નહીં. તો નૂરી પેન ક્યારે નહીં ખરીદે? જ્યારે પેન કેવી હશે? ખામીવાળી. સરસ. સૂત્ર આપણે લખી દઈએ ને ભાઈ, હું સૂત્ર નહીં લખતો, તમારે લખવાનું. પી ઓફ ડી બરાબર થાય તે પેન નહીં ખરીદે તેની સંભાવના. તો ચાલો સૂત્ર તમે લખી દેજો. શું લખવાનું સૂત્ર? ઉદ્ભવતા પરિણામો સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. સૂત્ર દરેક ઘટનામાં લખવાનું છે, કમ્પલસરી છે. તમે લખતા રહેજો. સાહેબ તમે જ નહીં લખતા, અલગ મિત્રો તમારે લખવાનું. સૂત્ર તમે લખો યાર. હા, અલગ અલગ સૂત્રો આવશે નેક્સ્ટ ચેપ્ટરમાં, એ બધામાં હું સૂત્ર લખે, દરેક દાખલામાં હું સૂત્ર લખે. બટ આમાં એક જ ચેપ્ટરમાં ભાઈ, આ ચેપ્ટર એવું છે જેમાં એક જ સૂત્ર છે અને એ બી ઇઝી. બરાબર? તો ભાઈ હું નહીં લખતો, તમે લખજો. તે પેન નહીં ખરીદે. તો પેન કેટલી, ક્યારે નહીં ખરીદે? કેટલી પેનો એવી છે જે નહીં ખરીદે? તો 20 પેનો. કેમ કે બધી પેનો કેવી છે? ખામીવાળી, ખરાબ પેનો છે. તો ભાઈ આપણે ઉદ્ભવતા પરિણામો 20 અને કુલ પરિણામ આપણે 144. પુરાનો ભાગ જુઓ, આ 10 નું 20 થાય અને 144 આપણે ભાગ પાડતા શું પડે હતા? 72 144. તો 72 તો આપણે થાય 144. બે ઉડી ગયા. હજુ 10 બેકી સંખ્યા છે અને 72 બેકી સંખ્યા છે. તો ભાગ પાડો. 10 ના ભાગ પડે 5 નું 10 અને 72 ના ભાગ પડે. જો ઓડા હાલ પાડ્યા હતા આપણે 36 નું 72. તો 72 ના ભાગ પડે 36 ગુણ્યા 2 એટલે 72 થાય. આ બે ઉડી ગયા. તો બચ્યા કેટલા? ઉપર 5 અને નીચે 36 બચ્યા. તો આપણો જવાબ શું થાય? 5/36. સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું. લો, આ તમારો દાખલો પૂરો. આટલા ઇઝી દાખલા આપેલા છે. શાંતિથી, એકદમ શાંતિ દાખલા ગણો. વિડીયો દોરા વગર જોજો, સ્કીપ ના કરતા, ને દાખલા મજા આવશે નહીં. ગણી નાખો. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચલો ભાઈ, આગળનો દાખલો તમને કમ્પ્લીટલી આવડી ગયો કે નહીં? આવડી ગયો, સરસ રીતે લખ્યો તો ઠીક. ચલો હવે આગળ દાખલો જોઈએ. આપણો નેક્સ્ટ દાખલો થોડો જોઈને અટપટો કુરકુરે જેવો ટેડા હે બટ મેરા હે એવો દાખલો છે. જુઓ થોડો, જો સો શાંતિથી સમજશો તો જ આવડશે. રકમ શું કહે છે? શાંતિથી વાંચો. 23મો દાખલો એવું કહે છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને કેટલી વખત ઉછાળવાનો કીધો છે? ખાસ ધ્યાન રાખજો, 3 વાર. સિક્કો કેટલી વખત ઉછાળવાનો? 3 વખત. અને તેના ઉપર પરિણામ દરેક વખત નોંધવામાં આવે છે. સિક્કો ઉછાળ્યો, જે પરિણામ આવ્યું નોંધ્યું એટલે લખ્યું. તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ એટલે કે ભાઈ 3 એ 3 વખત છાપ મળે અથવા 3 એ 3 વખત કાંટો મળે તો હનીફ રમત જીતી જાય. પાછી આવી છોકરી હનીફ આવી. આગળ શું હતું? નૂરી હતી. હવે આવી ન હનીફ. સાહેબ છોકરાઓ કે છે જ નહીં હો. અલા ભાઈ હસે સૌ શાંતિ રાખો. હનીફ રમત ક્યારે જીતે? જ્યારે 3 છાપ મળે કાં તો 3 કોટા મળે તો જ હનીફ રમત જીતે, નહીં તો જીતે નહીં. તો અન્યથા તે હારી જાય. બરોબર? તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો આપણે પહેલી ઘટના લખી દઈએ. હનીફ રમત હારે. તો આપણી હનીફ રમત હારે તેની સંભાવના. તો જોઈએ, પહેલા તો એ રફ કરી થોડું સમજાવું તમને. સિક્કા ઉછાળીએ તો પરિણામ કેટલા મળે? એક મસ્ત મજાની શોર્ટકટ આલું. સિક્કા કેટલા છે ભાઈ? સિક્કો એક જ સિક્કો છે તો એક સિક્કાની બાજુઓ કેટલી હોય? એક સાઈડ કોટો હોય, એક સાઈડ છાપ હોય. સાહેબ કોટો કોને કહેવાય, છાપ કોને કહેવાય? આ વિડીયો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. વિડીયો સાઈડમાં ચેક કરો. અહીં જો હું તમને મૂકી દે તો જોજો આગળની સાઈડને કોને કહેવાય અને પાછળની સાઈડનો શું કહેવાય. તો યાદ રાખજો, જેમાં સી દોરેલો દેખાય છે ને, સી, એ સી દોરેલો હોય એને છાપ કહેવાય. એને છાપ કહેવાય એટલે આપણે લખી દઈએ એચ. અને જે પોકડા લખેલા હોય 1 2 5 10 ગમે તે, એને કહેવાય કાંટો. તો કાંટાને કહી દઈએ આપણે ટી. વાઘ હોય એટલે મીન્સ કે સી દોરેલો હોય એને ભાઈ છાપ, અને ભાઈ જે રકમ લખેલી હોય 1 2 5 10 એ બધી એને કહેવાય કાંટો એટલે ટી. યાદ રાખજો ભાઈ. બાજુઓ કેટલી હોય સિક્કાની? એક આગળની છાપ અને પાછળનો કોટો. તો 2 બાજુઓ હોય. બરોબર? અને ઉછાળવાનો કેટલી વખત છે? 3 વખત. તેની ઘાત કેટલી કરી દઉં? 3. તો તમને કુલ પરિણામ મળી જશે. તો 2 ની 3 ઘાત કેટલી થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 4 2 8. ફરીથી 2 ની 3 ઘાતનો મતલબ કેટલો થવાના? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થવાના. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 8.
તો તમને કુલ પરિણામ 8 મળશે. આ આપણી ટ્રીક થઈ ગઈ. હવે જે 8 પરિણામ મળશે, બટ કયા કયા 8 પરિણામ તો જોઈ લો. એક વખત સિક્કો ઉછાળું તો 3 વખત હેડ આવ્યો. હેડ એટલે આપણો છાપ, અને ભાઈ ટેલ એટલે આપણો કાંટો. ધ્યાન રાખજો. જુઓ, હેડ એટલે આમ ઉછાળ્યો, એચ આવ્યો એટલે હેડ આવ્યો એટલે છાપ આવી. ચલો, સિક્કા ફરીથી ઉછાળો તો બી હેડ આવ્યો, ફરીથી ઉછાળો તો બી હેડ આવ્યો, તો 3 વખત હેડ આવ્યો. તો બીજું કદાચ આ ઊભી બની શકે છે કે હેડની જગ્યાએ 3 વખત ભાઈ ટેલ આવે એટલે ટી આવે, એટલે મીન્સ કે કાંટો આવે. ચલો આગળ જોઈએ. સમજો કે હું 2 વખત ઉછાળ્યો તો હેડ આવ્યો અને ત્રીજી વખત ટેલ આવ્યો. તે ઊંધું અહીં શું બની શકે? તો કદાચ આપણે ઉછાળીએ તો 2 વખત ટેલ આવે ને 1 વખત હેડ આવે. ભાઈ આવી શકે છે. હજી જુઓ, 1 વખત એચ આવ્યો એટલે મીન્સ કે 1 વખત છાપ આવી અને 2 વખત ટેલ આવ્યો. અહીં ઊંધું થઈ શકે છે કે 1 વખત ટેલ આવ્યો અને 2 વખત હેડ આવ્યો. બની શકે છે. કદાચ હજુ આનું ઊંધું થઈ શકે છે કે પહેલી વખત ટેલ આવ્યો, બરોબર છે. જુઓ, હેડ હેડ હેડ, ટેલ ટેલ ટેલ. ક્લિયર? હેડ હેડ ટેલ, તો એ શું થયું? ટેલ ટેલ હેડ. અહીં જુઓ, હેડ ટેલ ટેલ, તો ટેલ હેડ હેડ. તો કદાચ એવું બની શકે આ ટેલ વચ્ચે બી આવી શકે, એટલે પહેલો હેડ હોય, વચ્ચે ટેલ હોય અને છેલ્લે હેડ હોય. બની શકે છે. તેનું ઊંધું હોય, પહેલો ટેલ હોય, વચ્ચે હેડ હોય, છેલ્લો ટેલ હોય. હોઈ શકે છે. આપણે કુલ પરિણામ કેટલા હતા? 8. જોઈ લો, 1 2 3 4 5 6 7 8. અહીંયા સેજી પરિણામ ભૂલતા નહીં. પરિણામ ભાઈ કમ્પ્લીટલી કાં તો ગોખી નાખો, કાં તો તૈયાર કરી દો, કાં તો પછી સમજો હું શું કહેવા માંગુ છું. કોપી ના કરતા, એટલે પરીક્ષા પકડાઈ ગયા તો ધંધે લાગી જશો. ઓકે, ચલો સૂત્ર લખી દઈએ. સાહેબ આ વખત લખવાનું ચાલો. ભાઈ એક જ વસ્તુ શોધવાનું છે, એટલા માટે સૂત્ર લખું છું. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. આ તમારું સૂત્ર. એક જ સૂત્ર છે મિત્ર, આપણે યાદ રહી જાય. બરોબર છે. ચલો હવે હાની રમત ક્યારે હારશે? તો ત્યારે હારે જ્યારે 3 વખત હેડ મળે કાં 3 વખત ટેલ મળે, ત્યારે આ ટાઈમે રમત જીતી જાય. અને રમત ક્યારે હારશે? આ વખત જોઈએ. જુઓ ભાઈ, 3 વખત ટેલ કાં તો 3 વખત હેડ આ મળે તો જ રમત જીતે. બીજા બધા સંભાવનામાં, બીજી બધી ઘટનાઓમાં ભાઈ હાની રમત હારી જાય. તો ભાઈ જુઓ, આ 3 પરિણામ અને આ 3 પરિણામ, આ ટોટલ 3 3 6, આ 6 પરિણામ એવા છે કે જેની અંદર 3 વખત હેડ નથી અને 3 વખત ટેલ નથી. 3 વખત હેડ આઈડિયા અને 3 વખત ટેલ આઈડિયા. તો આ બંને જ ખાલી ભાઈ ઘટનાઓ એવી છે જેમાં હાની રમત જીતી જાય. તો આ બંને સ્કીપ કરી દઈએ તો 6 ઘટનામાં હાની રમત હારી જશે. તો પરિણામ કેટલા થયું? ઉદ્ભવતા 6 અને કુલ પરિણામ કેટલા થયા? તો આપણા 8. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા કુલ પરિણામ 8. છેદ ઉડતો હોય તો ઉડાડી દો. 3 દુ 6 અને 8 એટલે 4 દુ 8. ઉડી ગયા 2 તો શું બચ્યું? તો બચ્યા આપણા ઉપર 3 અને નીચે બચ્યા 4. તો પી ઓફ એ બરાબર તમારો જવાબ થાય 3/4. આવડી જશે. એકદમ સરસ મજાનો દાખલો છે. સરસ રીતે ગણી નાખો અને ખાસ યાદ રાખજો મિત્ર, આ ધ્યાન રાખજો. બરોબર છે. એકદમ ઈઝી પરિણામો છે, મસ્ત રીતે. બરોબર છે. એક નાનો શોર્ટ વિડીયો 30 સેકન્ડ કે 40 સેકન્ડ બનાવી દઉં છું આ યાદ રાખવા માટે. બરોબર છે. શોર્ટ વિડીયો જોઈ લેજો, જલ્દી યાદ રહી જશે. બરોબર છે. ઓકે, તમને આ યાદ એ રીતે લખાયા છે એટલે એક નાનો શોર્ટ વિડીયો અપલોડ કરી દે, જેથી એકદમ ટ્રીકી સાથે, કઈ રીતે એકદમ ટ્રીક સાથે કે તે જોઈ લેજો એટલે તમને યાદ રહી જશે અને તૈયાર બી થઈ જશે. દાખલો લખી નાખો પછી. ચલો ભાઈ, તમારા માટે નેક્સ્ટ દાખલો મેં બોર્ડ ઉપર લખી દીધો છે. દાખલાની રકમ છે ભાઈ પેલા 24મો દાખલો છે. ધ્યાન રાખજો. પાછળને કેટલી ઉછાળવો છે ભાઈ? 2 વખત. તો 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ. સાહેબ પૃષ્ઠ એટલે શું? સાહેબ દરેક દાખલો કંઈ ના કંઈ નવું આવે નહીં. એટલે ભાઈ બહુ એટલું બધું ઇન્ટરેસ્ટ. ભાઈ જુઓ, આપણે સિમ્પલ વાત કરું, આ ચેપ્ટર આપણા માટે 14 માર્ક્સનું છે. થોડું ઘણું બધી વસ્તુ નવી આવે ભાઈ યાદ રાખવાની, કારણ કે ભાઈ આનાથી જે ચેપ્ટર આખી ચોપડીમાં બીજું કોઈ નથી. બરોબર છે. તો હવે તમારે કરવું તો પડશે, એ તો ફાઇનલ છે. તો થોડીક મજૂરી વધારી દો. બરોબર છે. ખાલી તમારે નાની વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ અયુગ્મ, વિભાજ્ય, પૃષ્ઠ, આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની કે ભાઈ આને શું કહેવાય, આમાં શું આવે. બરોબર છે. તો તકલીફ પડશે નહીં. ભાઈ હું દરેક દાખલામાં અંદર જે વસ્તુ નવી આવી હોય એ દરેક વસ્તુ મેં તમને સમજાવી છે. કમ્પ્લીટલી શાંતિથી. આ વિડીયો દોરાવો તો તકલીફ થાય, દોરા વગર જુઓ શાંતિથી.
તો ઉપરના પૃષ્ઠ એટલે ઉપરનો ભાગ, સપાટી શું થાય? સપાટી. તો સપાટી ઉપર 5 મળે નહીં તો સાહેબ અહીં અવલોકન તો છે નહીં, તો યાદ રાખજો 2 વખત ઉછળવાનું છે. કેટલી વખત? 2 વખત. તમને ટ્રીક શીખવાડી હતી, જુઓ ભાઈ પાસામાં બાજુ કેટલી હોય? 6 અને ઉછળવાનું કેટલી વખત? 2 વખત. તો 6 નો વર્ગ કેટલો થાય? 36. તો કુલ અવલોકન કેટલા થશે તમારા? 36. સાહેબ 36 એટલા બધા? હા ભાઈ. કઈ રીતે લખવાના? કઈ ધ્યાન રાખો. હું થોડા નાના અક્ષર લખે કારણ કે બધા અવલોકન માય છે, કારણ કે આટલા બોર્ડમાં 36 અવલોકન મોડાવાના છે. થોડી એ જગ્યા રાખીએ કારણ કે ભાઈ આપણને થોડું લખવા માટે જગ્યા મળે દાખલો ગણવા માટે. જુઓ 1 1 1 2 1 3 1 4 1 5 ક્યાં સુધી ભાઈ? તો 6 સુધી. કેમ 6 સુધી? તો જુઓ એક વખત પાછો ઉલાડ્યો તો 1 આવ્યો, અને બીજી વખત પાછો ઉલાડ્યો તો 1 આવ્યો, બીજી વખત પાછો ઉલાડ્યો તો 1 આવ્યો, ત્રીજી વખત છોડ્યું તો પાછો 2 આવ્યો. મતલબ ક્યાં સુધી લખવાનું? તો પાછા બાજુ કેટલી? 6 હોય તો 6 સુધી લખવાનું. ક્લિયર? આવડી જાય એવું છે. હવે 1 નો વારો પૂરો, 2 નો વારો. તો 2 1 2 2 3 2 4 2 5 અને 2 6. હવે 2 નો વારો પૂરો, 3 નો વારો. ક્યાં સુધી જવાનું? તો 6 બાજુ હોય તો 6 સુધી જવાનું, બરાબર. પાછળ બી 7 સુધી જવાનું અને આગળ બી 6 સુધી જવાનું. એટલે આપણે બધા અવલોકન 36 થઈ જશે. પછી ગણીને તમને બતાવી. તો 3 1 3 2 એ રીતે 3 3 એ રીતે જોવા જઈએ તો 3 4 3 5 3 6. સાહેબ દરેક અવલોકન લખવા પડશે ભાઈ, નહીં લખવો તો ભૂલ પડશે. તો આ અવલોકન લખવાની ટેવ પાડજો. ચલો હવે 4 નો વારો. તો 4 1 4 2 4 3 4 4 4 5 અને એ રીતે જોવા જઈએ તો અગાડી 4 ના 6. હવે 5 નો વારો આવી ગયો. તો 5 1 5 2 5 3 5 4 5 5 અને ભાઈ એ રીતે 5 ના 6 સુધી. ચલો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ભાઈ દરેક અવલોકન મેં લખી દીધા છે. કદાચ કોઈ અવલોકન રહી ગયું હોય તો જોઈ લેજો, પણ મને વિશ્વાસ છે કોઈ અવલોકન નહીં ગયું હોય. 1 1 થી ચાલુ કરવાનું, 6 6 સુધી લખવાનું. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. 1 નો વારો પૂરો, 2 એટલે 2 1 2 2 2 3 એ રીતે 2 6 સુધી. ફરીથી 3 નો 3 1 3 2 1 3 6 સુધી, 4 1 થી 4 6 સુધી, 5 1 થી 5 6 સુધી અને 6 1 થી 6 6 સુધી. જોઈ લો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 ગુણ્યા 6 36 અવલોકન થઈ ગયા. તો તમને પહેલો શું કીધો છે ઘટના? જોઈએ આપણે કે પી ઓફ એ બરાબર, પછી થોડા નાના અક્ષરથી લખે કારણ કે ભાઈ બધું માઈ જાય ને એટલા માટે થોડું ધ્યાન રાખજો. એક પણ વખત ઉપરના પૃષ્ઠ એટલે સપાટી, તો પૃષ્ઠ પર 5 મળે નહીં. પૃષ્ઠ પર 5 મળે નહીં. ભાઈ એવું જરૂરી નહીં કે તમને 5 જ પૂછે. કોક વાર 4 બી પૂછી લે એટલે થોડું ધ્યાન રાખવાનું. કોક વાર 6 પૂછી લે, કોક વાર 3 પૂછે. તૈયારી કમ્પ્લીટ રાખજો. જવાબ જોજો કઈ રીતે આવ્યો. શું કીધું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર એટલે ઉપરની સપાટી ઉપર 5 મળે નહીં. તો કયા ભાઈ અવલોકન એવા છે જેના ઉપર 5 મળે છે? પેલા એ જોઈ લો. જુઓ 1 5 5 આવું, 2 5 5 આવું, 3 5 4 5 5 5 અને 6 5. 1 2 3 4 5 અને 6 આ 6 લોકોનો 5 આવે. બીજા કોઈમાં જુઓ, હા તો જુઓ સાહેબ 5 1 5 2 1 મળે 5 તો શું જ ને. તો ચલો એને કાઢી નાખ્યા. 1 2 3 4 5 અને 6. તો 5 કેટલામાં ના મળે? તો જે આ મેં ગોળ ગોળ કર્યા એના બારની દરેક સંખ્યામાં 5 મળે નહીં. તો ગણી નાખો કેટલી થાય? 1 2 3 4 5 6 7 8 9 આ 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. તો 25 સંખ્યાઓ 5 મળે નહીં. પણ શું કે તું એક પણ વખત ઉપરના પૃષ્ઠો 5 મળે નહીં. તો કેટલા પૃષ્ઠો 5 ના મળ્યા? તો પહેલા સૂત્ર લખી દેજો. ઉદ્ભવતા પરિણામો સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. બરાબર. હું સૂત્ર લખતો નથી, એ તમે લખજો. બરાબર. તો ભાઈ ઉપરના પૃષ્ઠો 5 કેટલામાં ના મળે? તો 25 ના મળે અને ભાગ્યા કુલ પરિણામ કેટલા હતા? તો 36. તો ભાઈ ભાગ ઉડતો હોય તો ઉડાડી દેવાનો, ના ઉડે તો પછી કઈ નહીં. આ તમારો
જવાબ, બરોબર. હવે બીજો ઓપ્શન, ચલો બીજો ઓપ્શન જોઈએ. ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે. પેલા એકમાં પૂછ્યું તમને 5 ન મળે, અને ભાઈ બીજામાં પૂછ્યું છે 5 મળે તેની સંભાવના. તો ભાઈ 5 કેટલા મળે? તો પેલા આપણે પેલા ઘટના લખી દઈએ. તો ઓછામાં ઓછા 5 મળે તેની સંભાવના. ભાઈ સૂત્ર તમારે લખવાનું મિત્ર, ઓછામાં ઓછા 5 મળે. 5 કેટલા મળે? તો 1 2 3 4 5 અને 6. જો 5 માં આવતા હોય એ જોઈ લેજો. અમુક લોકો મિત્રો શું કરશે ખબર? 6 ના 6 એટલે 6 6 12. અલ્યા ભાઈ થોડું જોતો ખરો કે આ જે પદ છે 2 માં આવ્યું, 2 વખત આવ્યું, અમય આવ્યું અને અમય આવ્યું. 6 6 12 ના કરાવાય, ગણવું પડે. 1 2 3 4 5 અને 6. આ આવ્યું, આ 7, આ 8, આ 9, આ 10, આ 11. કુલ પરિણામ કેટલા મળે? 11. તો ઉદ્ભવતા પરિણામ 11 અને કુલ પરિણામ તમને ખબર જ છે 36. ભાગ ઉડતો હોય તો ઉડાડી દેવાનો, ના ઉડતો તો પછી કઈ નહીં ભાઈ, લખી દો, બોક્સ બનાવી દો સરસ રીતે. તો P of B બરાબર તમારો જવાબ થાય 11/36. શેનીજી આવડી જાય એવું છે. સરસ રીતે પેલા અવલોકન જુઓ, આ બધા અવલોકન લખતા શીખો, અને પછી આગળ આ તો આવડી જાય, પણ અવલોકન આવડે તો પેલું આવડે, ને તો ના આવડે. આપણો વિડીયો જો ના આવડ્યો હોય તો વિડીયો થોડો પાછો કરો, અવલોકન મેં કઈ રીતે લખ્યા એ જોઈ લો, અને પછી આગળ નવો લખો, બરોબર છે. શાંતિ દાખલો જોઈ લો, પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ.